લક્ષ્મણ આવી જાય. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? એવું કહેતી હતી પડી જા. ગુડ મોર્નિંગ દોસ્તો. વહેલા આપણે દુકાન આવી જાઓ આપણા ધંધા ઉપર, અને બધી સફાઈ પણ થઈ ગઈ છે અને વાતાવરણ પણ બેસ્ટ થયું. હું તમને બતાવું, ખાલી જુઓ. ભોખરા ઉપર આવી જાઓ અને ભોખરાનો નજારો પણ તમને બતાવું ડાયરેક્ટ. કોઈ બકવાસ ના, સીધી વાત. હેડ ઉપર. મિત્રો, પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી જે બાકીનો જે વ્યૂ હોય એ પણ તમને બતાવી દઉં વિડીયોમાં. તો ચલો ફરી ચાલે. દર્શન તમે કરી લીધા. હવે હું મારું કામ બતાવું છું. ખાલી ભોખરા પરથી કેટલું સુંદર લાગે. તમે જોઈ શકો વરસાદની અંદર કેટલો લીલો સમ ભોખરો થઈ ગયો, અને બાકી આ ગોમ. આ તમને અડધું જ ગામ દેખાય, અને આ પહાડની પાછળ પૂરેપૂરું ગામ વસેલું, અને આ સાઈડ પણ. તો હવે જે અમે શૂટિંગ માટે આવ્યા હતા એ શૂટિંગ કરીએ. તમને અમારું આખું ગામ બતાવે ઉપર જઈને. રોનકભાઈ ઉપર જતા રહે, મારે જવાનું બાકી છે. તો પહાડની સૌથી ઊંચી ટોચ ઉપર આવી જાઓ અને અમારું ગામ બતાવું છું ખાલી. મિત્રો 5 વાગી ગઈ અને આપણે કહીએ ભોખરા પરથી ઘેર આવી ગયા હતા, અને હવે દુકાન ઉપર આવીને બેઠા હો. સ્કૂલ બી છૂટી ગઈ છે, ગ્રાહક બી થોડા ઘણા આવ્યા છે, અને રાતે જોઈએ કે રાતે શું સીન છે આપણા જોડે એ પણ તમને બતાવશું. ચંપા, ખેમો, પાછળ કોણ પેલું? દિવ્યાંશી અમારી દુકાનમાં જોવા માટે આવી જાય. ઇસ્માઇલભાઈની ગાડી આવી હતી, 5 વાળી મીઠાઈ લીધી. તો આવો આપણે એને ચેક કરીએ કે કેવી આવે. જોઈ શકો તો હું અને લક્ષ્મણ આવી જાય. અંદર ये देखो गाइस. હવે આ લક્ષ્મણ ખાય અને આ હું કોઈ. બરોબર, લે લે. એક નંબર. તો મિત્રો, આશા કરું છું કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે, કારણ કે આજે આપણે કંઈક નવું અંદર ટ્રાય કર્યું છે એ તમને બતાવ્યું આખા બ્લોગમાં. તો રાત પડી ગઈ છે અને હવે આપણે વિડીયોનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો. તો કાલે પણ આવા જ બ્લોગ સાથે મળશું. તો વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળશું કાલે. ત્યાં સુધી જય માતાજી.